હેલો સ્ટુડન્ટ્સ, આજે WECC સબ્જેક્ટ જે છે એની અંદર આપણે ચેપ્ટર નંબર 1ની અંદર લેક્ચર નંબર 9માં ઇલેક્ટ્રિકલ પેનલ વાયરિંગ વિશે સમજવાના છે. તો પહેલાં તો ઇલેક્ટ્રિકલ પેનલની જરૂર કેમ પડે? તમારા ઇક્વિપમેન્ટ, ધારો કે તમે મોટરની વાત કરો, જનરેટરની વાત કરો, તો એ ઇન્ડસ્ટ્રીની અંદર અમુક જગ્યાએ તમે પ્લેસ કર્યા હોય. ધારો કે હું આને એક ફેક્ટરી શેડ તરીકે દેખાડું છું, જેની અંદર તમે ઘણા બધા મશીન્સ રાખ્યા છે. તો આ બધા મશીનનો કોઈ એક જ જગ્યાએથી તમારે કંટ્રોલ કરવો, અથવા તો તમને ખ્યાલ છે કે એસી મશીન, ડીસી મશીન જે છે, તો એની અંદર વાઇન્ડિંગ અને એને જો એની અંદર લીકેજ હોય અને તમે એની બોડીને ટચ કરો તો વ્યક્તિને શોક લાગવાની શક્યતા છે. તો જનરલી કોઈ એક જ જગ્યાએથી મશીનનું સેફ ઓપરેશન થઈ શકે, અને જેટલા પણ હ્યુમન બિઈંગ છે અથવા ઓપરેટર છે જે મશીન સાથે કામ કરી રહ્યા છે, એને મશીન પાસે જવાની જરૂર ના પડે, અથવા તો મશીનથી થોડાક સેફ ડિસ્ટન્સ ઉપર રહી અને બીજી જગ્યાએ વિઝ્યુઅલી કોઈ પેનલ ઉપર બધા જ પેરામીટર જોઈ શકે, જેમ કે એનું મીટર એટલે કે કરંટ કેટલો છે, વોલ્ટેજનું રીડિંગ કેટલું છે, એની સ્વિચ ઓપરેટ કરી શકે. આ બધી જ વસ્તુ એક પેનલ ઉપર જોઈ શકે અને મશીન પોતાની જગ્યાએ ત્યાં ફરતું હોય, કામ કરતું રહેતું હોય. આ વ્યવસ્થા જે છે એને આપણે પેનલ કહીએ છીએ, ઇલેક્ટ્રિકલ પેનલ. તો પેનલનો બેઝિક પર્પઝ જે છે એ ઇક્વિપમેન્ટની પાસે તમારે જવાની જરૂર ના પડે, અથવા તો ઇક્વિપમેન્ટને તમે કોઈ જગ્યાએ પ્લેસ કરો, પણ એનું જે ઓપરેશન છે એ તમે બીજી કોઈ સેફ જગ્યાએથી કરો, એ એનો મેઇન હેતુ છે. ઇલેક્ટ્રિકલ પેનલની અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર થાય છે, તો પેનલ વિશે બેઝિકમાં તમને જો વાત કરીએ આપણે, તો તમને એ ખબર હોવી જોઈએ કે પેનલની અંદર આપણે સપ્લાયને કન્સિડર કરીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રિકલ સપ્લાય આવતો હોય એ દેખાડીએ છીએ. ફ્યુઝ હોય છે, સ્વિચીસ છે, સ્ટાર્ટર છે, મીટર છે કરંટ મેજર કરવા માટે, વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટ મીટર. કારણ કે આપણે જનરલી મોટરના કંટ્રોલ માટે, એટલે એમાં બધા ટાઈપની મોટર આવી ગઈ, એસી અને ડીસી. તો બંને મોટરની અંદર સ્ટાર્ટરની જરૂર પડવાની છે સ્ટાર્ટ કરવા માટે. તો મશીન ઉપર સ્ટાર્ટરને નહીં રાખી અને પેનલ ઉપર આપણે સ્ટાર્ટરને શિફ્ટ કરીએ છીએ. ફ્રીક્વન્સી કેટલી આવે છે ચેક કરવા માટે ફ્રીક્વન્સી મીટર, સપ્લાય આવે છે કે નહીં એના માટે ઇન્ડિકેટિંગ લેમ્પ. ઘણીવાર લોડ તરીકે લેબોરેટરીઝ જે હોય છે કોલેજીસની અંદર, તો એની અંદર લેમ્પને લોડ તરીકે યુઝ કરવાના હોય ત્યારે પણ એને પેનલ ઉપર આપણે માઉન્ટ કરીએ છીએ. ફિલ્ડ રેગ્યુલેટર એટલે કે ડીસી ફિલ્ડ અથવા એસી ફિલ્ડને વેરી કરવાની જરૂર પડે, તો જ્યાં ફિલ્ડને વેરી કરવાની જરૂર પડે છે જનરલી ડીસી મોટરના કેસમાં અને ડીસી જનરેટરમાં આપણે કરતા હોઈએ છીએ. તો ફિલ્ડ રેગ્યુલેટર જે છે એને પણ આપણે પેનલ ઉપર માઉન્ટ કરીએ છીએ. રિલે અને ટાઈમર, તો રિલે અને ટાઈમરની મદદથી તમે જે ઓપરેશન હોય કોન્ટેક્ટર્સનું એ તમે ફિક્સ કરી શકો છો. તો જનરલી આટલી વસ્તુ છે કે જે તમને પેનલ ઉપર જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણી બધી મોટર્સનો કંટ્રોલ એક જ જગ્યાએથી થતો હોય છે, જેને MCC તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મોટર કંટ્રોલ સેન્ટર. તમે ઘણીવાર મૂવીઝમાં અને સિરિયલમાં પણ આ જોયું હશે કે તમને એક બહુ મોટો રૂમ દેખાડવામાં આવે અને જ્યાં પેનલ ઉપર જ્યાં ઘણી બધા ઇક્વિપમેન્ટ લાગેલા હોય, તો એ જનરલી એનું કંટ્રોલ સેન્ટર છે કે જ્યાંથી તમે એના બધા જ પેરામીટર એક સાથે જોઈ શકો છો. તો અહીંયા તમને આ પેનલ એક ફોટોગ્રાફ લીધો છે કે જેની અંદર તમને કોન્ટેક્ટર્સ દેખાય છે, મેઇન સ્વિચ છે, ટાઈમર્સ છે. અહીંયા આગળ જ્યાં દેખાડ્યું છે તમારો એનર્જી મીટર છે, અહીંયા ઇન્ડિકેટિંગ લેમ્પ છે, કારણ કે આ પેનલ ખુલ્લી છે એટલા માટે આપણે બહારથી નથી દેખાતું, બહારના જે લેમ્પ છે એ નથી દેખાતો, એનો ઇનસાઇડર વ્યૂ આપણને જોવા મળે છે. આ સ્ટાર્ટ અને સ્ટોપ બટન માટેના પુશ બટન છે. તો મોટરના સેફ ઓપરેશન માટે આપણે પેનલને આ રીતે યુઝ કરીએ છીએ. તમે લેબોરેટરીમાં પણ ઘણીવાર જોયું હશે, તો આ રીતની પેનલ બની હોય, જ્યાં આગળ ફ્યુઝ હોય, તમારી MCB છે, સપ્લાય જ્યાંથી આવતું હોય, જનરેટર કે મોટરના ટર્મિનલ હોય, એ જનરેટર અને મોટરમાંથી બહાર કાઢી અને આ પેનલ ઉપર લાવેલા હોય. અહીંયા તમને જે દેખાય છે આ ફિલ્ડ રેગ્યુલેટર માઉન્ટ કરેલું છે, એ મીટર અને વોલ્ટ મીટરની મદદથી તમે કેટલો સપ્લાય અને વોલ્ટેજ કરંટ કેટલો છે એ ચેક કરી શકો છો. તો પેનલ વાયરિંગમાં આપણે બેઝિકલી મોટર્સ અને જનરેટર માટે જે આપણે અત્યાર સુધી ભણવામાં આવ્યા છે 5-6 પ્રકારના મોટર, જનરેટર અથવા અલગ અલગ સપ્લાય કઈ રીતે જોઈએ, તો એની માટેના જે પેનલ બોર્ડ છે એનો વાયરિંગ ડાયાગ્રામ અને પેનલ ઉપર જે ઇક્વિપમેન્ટ હોય તો એ કેવા દેખાય
એ બંને આપણે એક એક કરીને જોશું. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ DOL સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે, એનું મોટર સાથે કનેક્શન છે. તો એનું વાયરિંગ ડાયાગ્રામ જે હોય છે એટલે કે પેનલ ઉપર તમે જોશો તો આ રીતે તમને દેખાશે, જ્યાં અહીંયા પહેલા સપ્લાય આવતો હશે, સપ્લાય જતો હશે ફ્યુઝ અથવા MCBમાં, MCBમાંથી આ કોન્ટેક્ટરમાં, કોન્ટેક્ટરની અંદરથી ઓવરલોડ પ્રોટેક્શનની અંદર, અને ઓવરલોડ પ્રોટેક્શનમાંથી એ જાય છે 3 ફેઝ મોટરની અંદર. મોટરને ચાલુ અને બંધ કરવા માટે આપણે NO અને NC એટલે કે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ રાખીએ છીએ. જો પેનલની અંદર સેમ વસ્તુ તમે જોશો, કારણ કે આ એનો વાયરિંગ ડાયાગ્રામ છે, તો પેનલમાં તમને આટલી વસ્તુ દેખાતી હશે. ઇન્ડિકેટર લેમ્પ એટલે કે R, Y અને B, અહીંયા આ લેમ્પ હશે જેમાં સપ્લાય આવતો હશે તો લેમ્પ ચાલુ હશે. એના પછી વોલ્ટેજ કેટલો આવી રહ્યો છે અને કરંટ કેટલો છે તો એના માટેના ઇન્ડિકેટર હશે એટલે કે વોલ્ટમીટર અને ઇમીટર હશે. ત્યારબાદ DOL સ્ટાર્ટર લગાડ્યું હશે અને મેઇન સ્વિચ લગાડી હશે. જે તમારી મોટર હશે એ પેનલની નીચે અથવા પાછળની બાજુ ક્યાંક હશે, પણ પેનલ ઉપર તમને આટલી વસ્તુ જોવામાં મળશે. ત્યારબાદ વાત કરીએ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સાથે. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સાથેનો જો ડાયાગ્રામની વાત કરીએ તો સૌથી પહેલા તમારો R, Y અને B, અહીંયા ડોટેડ લાઇનથી જે દેખાડ્યું છે અર્થ ટર્મિનલ છે. મેઇન સ્વિચ દેખાડી છે કે જેમાં સ્વિચ અને ફ્યુઝ હશે. કરંટ મેજર કરવા માટે ઇમીટર, વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર. ત્યારબાદ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હશે કે જે સ્ટાર્ટરની અંદર કોન્ટેક્ટર્સ છે. DOL સ્ટાર્ટરમાંથી આઉટગોઈંગ વાયર જે છે એ ખાલી 3 જ નીકળતા હતા, જ્યારે અહીંયા આપણે પહેલા આને સ્ટારમાં ફેરવવાનું છે અને પછી ડેલ્ટામાં ફેરવવાનું છે. તો સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ ઓછો મળશે અને પછીથી એને ફૂલ વોલ્ટેજ મળી જશે. તો એ માટેની અરેન્જમેન્ટ છે. તો સ્ટાર્ટરમાંથી જે ટર્મિનલ નીકળતા હશે એ 6 ટર્મિનલ ટોટલ હશે. તો આ થયો એનો વાયરિંગ ડાયાગ્રામ. હવે આપણે વાત કરીએ કે પેનલ ડાયાગ્રામ અથવા પેનલ ઉપર વસ્તુ કેટલી દેખાતી હશે. જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો વાયરિંગ ડાયાગ્રામમાં આપણે ડિસ્કસ કરેલું જ છે કે વાયરિંગ ડાયાગ્રામમાં સપ્લાય લાઇન હંમેશા તમારે હોરિઝોન્ટલ દેખાડવાની હોય, અને બાકી જે તમે ઇક્વિપમેન્ટ કનેક્ટ કરો છો એ બધી લાઈન જે હોય એ વર્ટિકલ ડ્રો કરવાની હોય. તો અહીંયા પણ તમારી જે મેઇન સપ્લાય લાઇન છે એ હોરિઝોન્ટલ ડ્રો કરી છે અને પછી જે કનેક્શન લીધા છે એ વર્ટિકલ છે. એવી જ રીતે સ્વિચ અથવા ફ્યુઝ હોય સ્વિચ હોય એ હંમેશા ઓપન કન્ડિશનમાં દેખાડવાની હોય. તો એ બધા રૂલ્સ ફોલો થઈ અને વાયરિંગ ડાયાગ્રામ ડ્રો થતા હોય છે, જે આપણે અગાઉ જોઈ ગયા છે. ઓકે, તો અહીંયા પેનલની અંદર તમને કઈ વસ્તુ દેખાશે તો પેનલની અંદર પહેલા તો પાવર ઇન્ડિકેટર હશે, આ ટાઈપના રેડ, યલો અને બ્લુ માટેના. મીટર અને વોલ્ટમીટર હશે વોલ્ટેજ અને કરંટ ચેક કરવા માટે. મેઇન સપ્લાય જ્યાંથી આવે છે તો એ સર્કિટ બ્રેકર હશે. મોટરનો કરંટ ખૂબ જ વધી જાય કોઈ કન્ડિશનમાં તો એનાથી પ્રોટેક્શન આપવા માટે આપણે ઓવરલોડ રિલે કરી છે. કેટલા ટાઈમ પછી તમારે સ્ટારમાંથી ડેલ્ટામાં કન્વર્ટ કરવું છે એના માટે આપણે અહીંયા ટાઈમર લગાડ્યું છે. ત્યારબાદ અહીંયા સ્ટાર અને ડેલ્ટાના કોન્ટેક્ટર્સ છે જે એક પછી એક ઓપરેટ થશે. પહેલાં જ્યારે સપ્લાય સ્ટાર્ટ થશે ત્યારે સ્ટારમાં પડશે અને પછી અમુક ટાઈમ પછી એ ડેલ્ટામાં ઓપરેટ થશે. તમારે મેઇન સપ્લાય ચાલુ કરવો હોય તો એના માટેના 2 NO અને NC કોન્ટેક્ટર છે ઓન અને ઓફ કરવા માટે. તો આ થયું તમારો પેનલનો ડાયાગ્રામ અને આ થયો તમારો વાયરિંગનો ડાયાગ્રામ 3 ફેઝ ઇન્ડક્શન મોટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર માટે. નેક્સ્ટ પેનલની વાત કરીએ તો અહીંયા તમને એક જ 415 વોલ્ટ એટલે 415 વોલ્ટનો 3 ફેઝ સપ્લાય આવતો હોય એમાંથી તમારે 230 વોલ્ટ DC જનરેટ કરવો છે. કારણ કે સપ્લાય આપણને મળી રહ્યો છે AC, આપણે જોઈએ છે 230 વોલ્ટ DC. તો તમે એના માટે DC કમ્પાઉન્ડ જનરેટરનો યુઝ કરો છો. ડાયાગ્રામ પરથી મને ખબર પડી જાય કે કમ્પાઉન્ડ જનરેટર છે કેમ, કારણ કે આની અંદર 2 વાઇન્ડિંગ છે. જો સિરીઝ કે શન્ટ જનરેટર હોત તો એમાં એક વાઇન્ડિંગ છે. અહીંયા સિરીઝ અને શન્ટ બંને વાઇન્ડિંગ છે એટલે આ કમ્પાઉન્ડ જનરેટર છે. તો તમારે 230 વોલ્ટ DC જનરેટ કરવો છે 415 વોલ્ટમાંથી. તો એના માટે આ વાયરિંગ ડાયાગ્રામ છે. બીજું, તમારે 415 વોલ્ટમાંથી 230 વોલ્ટ AC પણ પ્રોડ્યુસ કરવો છે તો એના માટેનો અહીંયા ડાયાગ્રામ છે. કઈ વસ્તુ છે જોઈ લઈએ. પહેલાં તો મેઇન સપ્લાય આવે છે RYB અને ન્યુટ્રલની અંદર લિંક લગાડી છે અને RYB ની અંદર સ્વિચ અને ફ્યુઝ લગાડેલા છે.
ત્યારબાદ તમારો બસ આવી જાય છે આર વાય બી અને ન્યુટ્રલ અને અર્થિંગનો. જેટલા પણ તમારી મેઇન સ્વિચ હશે અથવા સ્ટાર ડેલ્ટા બધા અને મોટર આ બધા મેટલ પાર્ટના બનેલા છે અને મેટલ પાર્ટના બનેલા છે એટલા માટે એને અર્થિંગ પ્રોવાઈડ કરવું જરૂરી છે. તો જે ડોટેડ લાઈન અહીંયા આપી છે એ બધા તમારા અર્થિંગનું ઇન્ડિકેટર છે. તો આ ડોટેડ લાઈન આખી તમારી અર્થિંગનું ઇન્ડિકેટર છે. હવે આર વાય બી જે છે એમાં તમારે આર વાય બી અને આર બીના વચ્ચેના વોલ્ટેજ માપવા હોય તો એના માટે આપણે વોલ્ટમીટરની સાથે સિલેક્ટર સ્વિચ રાખીએ છીએ. તમે જેની સાથે કનેક્શન ઓન કરશો એ પ્રમાણે તમને આ વોલ્ટમીટર અહીંયાના વોલ્ટેજ દેખાડશે. ત્યારબાદ અહીંયા 3 ઇન્ડિકેટર આપ્યા છે. આર વાય બી માટે ઇન્ડિકેટર છે કે સપ્લાય આવે છે કે નહીં. ત્યારબાદ મેઇન સ્વિચની અંદર સપ્લાય ગયો છે મેઇન સ્વિચમાંથી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં અને એમાંથી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં. હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એટલા માટે અહીંયા 6 વાયર બહાર નીકળતા દેખાડ્યા છે જ્યાં મોટરમાં જાય છે. જનરેટરને ફેરવવા માટે જનરેટરને જો વર્ક કરવું હોય તો એના માટે એને પ્રાઇમ મૂવરની જરૂર પડે અને અહીંયા જે ઇન્ડક્શન મોટર છે એના માટે પ્રાઇમ મૂવર તરીકે વર્ક કરે છે. મોટર ફરશે તો જનરેટર ફરશે અને વોલ્ટેજ પ્રોડ્યુસ થશે જે હશે 230 વોલ્ટ એસ 230 વોલ્ટ ડીસી. કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થયા છે એ મેજર કરવા માટે વોલ્ટમીટર, કરંટ કેટલો બહાર નીકળે છે એના માટે એ મીટર, ત્યાંથી જાય છે મેઇન સ્વિચમાં અને એમાંથી જાય છે 230 વોલ્ટના ડીસી બસ ઉપર. 230 વોલ્ટ ડીસી સપ્લાય ચાલુ છે કે નહીં એટલે કે જનરેટર વોલ્ટેજ જનરેટ કરે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા એક લેમ્પ લગાડી દીધો છે. આ લેમ્પ ઓન હશે એનો મતલબ કે જનરેટર જે છે વોલ્ટેજ પ્રોડ્યુસ કરી રહ્યું છે. બીજી કન્ડિશન તમારે આ સ્વિચ ચેક કરી લેવાની કે સ્વિચ ચાલુ હશે તો જ તમારો લેમ્પ ચાલુ થશે, સ્વિચ ઓફ હશે તો લેમ્પ ચાલુ થશે નહીં. તો આપણે 415 વોલ્ટ એસી ને 230 વોલ્ટ ડીસી કરવા માટેનો ડાયાગ્રામ જોયો. હવે અહીંયા 415 વોલ્ટ એસી ને 230 વોલ્ટ એસીની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે ટ્રાન્સફોર્મરની મદદથી, તો આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ છે, આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ છે. પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ છે 415, સેકન્ડરી સાઇડના 230. તો અહીંયા ડેલ્ટા સ્ટાર ટાઈપનું આપણે ટ્રાન્સફોર્મર લીધું છે જેની મદદથી આપણે આ કન્વર્ઝન કરીએ છીએ. તો સૌથી પહેલાં સપ્લાય મેઇન સ્વિચમાં ગયો, મેઇન સ્વિચમાંથી ટ્રાન્સફોર્મરમાં, ટ્રાન્સફોર્મરમાંથી 230 વોલ્ટ કન્વર્ટ થઈ અને પાછી મેઇન સ્વિચમાં અને ત્યાંથી 230 વોલ્ટ 3 ફેઝ એસીની બસની અંદર સપ્લાય ગયો. જે પણ સપ્લાય વોલ્ટેજ જનરેટ થયો એના વોલ્ટેજ ચેક કરવા માટે આપણે અહીંયા સિલેક્ટર સ્વિચ મૂકી દીધી અને સપ્લાય ચાલુ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા એક લેમ્પ મૂકી દીધા. આજે તમને અહીંયા ક્રોસનો સિમ્બોલ દેખાય છે એ એકચ્યુઅલી લેમ્પ ઇન્ડિકેટ કરે છે. તો આ છે એનું પેનલનું વાયરિંગ ડાયાગ્રામ કે જેના ઉપરથી આપણે ખ્યાલ પડે કે કઈ રીતે આ વાયરિંગ ફંક્શન કરતું હશે. હવે જોઈએ કે પેનલ ઉપર કઈ કઈ વસ્તુ માઉન્ટ થયેલી હશે. તો સેમ આપણે જે આ વસ્તુ જોઈ છે એ જ બધી વસ્તુઓ પેનલના ફોર્મમાં દેખાડી છે. ઇન્ડિકેટર્સ આવ્યા, એના પછી વોલ્ટેજ, આ સિલેક્ટર સ્વિચ છે કે જેનાથી તમે વોલ્ટેજ મેજર કરી શકો છો. મેઇન સપ્લાય 415 વોલ્ટનો આવ્યો, ત્યારબાદ 230 વોલ્ટ માટેના મેઇન સ્વિચ, ડીસી માટેની મેઇન સ્વિચ, 415 એસી માટેની સ્વિચ અને 230 માટેની સ્વિચ જે આપણે પેનલમાં જોઈ છે. આ બધે જ અહીંયા જે બોક્સ કરેલા છે ડોટેડ લાઇનથી એ જ બધા આ ફિગરની અંદર દેખાડ્યા છે. તો વોલ્ટમીટર, એમીટર, અહીંયા પણ વોલ્ટેજ મેજર કરવા માટેનું વોલ્ટમીટર, ઇન્ડિકેટર આરવાયબી અને અહીંયા સપ્લાય માટેનો લેમ્પ. તો પેનલની અંદર જે ઇક્વિપમેન્ટ રાખ્યા હોય તમારો પેનલ લેઆઉટ અને એના માટેનો પેનલ ડાયાગ્રામ, આ બંને વસ્તુ તમને સમજતા આવડવી જોઈએ. અને એકલી પેનલ આપી હોય તો પેનલ ઉપરથી પણ તમને આ પાછળના કનેક્શન ખ્યાલ આવવા જોઈએ કે કઈ રીતે આ વર્ક કરે છે. ત્યારબાદ જોઈ લઈએ કે ડીસી શન્ટ મોટર અને અલ્ટરનેટર સેટ, એટલે કે તમારી પાસે ડીસી સપ્લાય અવેલેબલ છે 230 વોલ્ટ અને તમારે 415 વોલ્ટ એસી સપ્લાય જનરેટ કરવો છે. તો અહીંયા સૌથી પહેલાં 230 વોલ્ટની ડીસી બસ આવશે. કઈ રીતે ખ્યાલ આવશે કે ડીસી છે તો પ્લસ અને માઇનસનું ઇન્ડિકેશન છે અને અહીંયા આપણે એક લેમ્પ કનેક્ટ કર્યો છે જે ઇન્ડિકેટ કરશે કે ડીસી સપ્લાય ચાલુ છે કે નહીં. ત્યારબાદ એ ડીસી સપ્લાય જશે મેઇન સ્વિચમાં. હવે અહીંયા તમારે અલ્ટરનેટર છે તો એને ફેરવવા માટે તમને મોટરની જરૂર પડશે. તો એ મોટરને સપ્લાય આપવા માટે તમારે સ્ટાર્ટરની જરૂર પડશે. તો મેઇન સ્વિચમાંથી સપ્લાય જશે સ્ટાર્ટરમાં અને સ્ટાર્ટરમાંથી જશે મોટરમાં. આ મોટર તમારે જે પણ એની સ્પીડ વેરી કરવી હોય તો એના માટે આપણે અહીંયા ફિલ્ડ રેગ્યુલેટર રાખ્યું છે અને અહીંયા તમારું આ ફિલ્ડ છે.
મોટર કપલ્ડ કરી છે તમે અલ્ટરનેટર સાથે, અને અલ્ટરનેટર તમને પ્રોડ્યુસ કરીને આપે છે અલ્ટરનેટર તમને પ્રોડ્યુસ કરીને આપે છે 415 વોલ્ટ એસી 3 ફેઝ. આ 415 વોલ્ટ મેઇન સ્વિચ થ્રુ તમારા બસ બારમાં જશે અને કેટલો વોલ્ટેજ જનરેટ થાય છે એ ચેક કરવા માટે આપણે અહીંયા સિલેક્ટર સ્વિચ રાખી છે. સિલેક્ટર સ્વિચ બેઝિકલી તમને જો ડ્રો કરીને દેખાડું તો એક આ રીતે ચોરસ બોક્સ છે જેની અંદર ઉપર લખ્યું છે અહીંયા આર વાય, અહીંયા લખ્યું હશે વાય બી, અહીંયા લખ્યું હશે આર બી, અને આ સિલેક્ટર સ્વિચ ટાઈપની હશે. જેવું તમે ઇન્ડિકેશન અહીંયા આર વાય પર રાખશો તો એ તમને આર અને વાય વચ્ચેનો વોલ્ટેજ મેજર કરીને આપશે. જેવું તમે ઇન્ડિકેશન જે છે એ વાય બી ઉપર ચેન્જ કરશો તો એ તમને વાય અને બી વચ્ચેનો વોલ્ટેજ આપશે, અને જેવું તમે ઇન્ડિકેટર આરબી ઉપર ચેક કરશો તો એ તમને આર અને બી વચ્ચેનો વોલ્ટેજ મેજર કરીને આપે છે. ફ્રીક્વન્સી મેજર કરવા માટે જ્યાં પણ એફ લખ્યું છે એ ફ્રીક્વન્સી મેજર કરવા માટેનું મીટર છે કે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી બરાબર જનરેટ થઈ છે કે નહીં. ત્યારબાદ તમે 415 વોલ્ટ જે છે એને તમારા યુઝ માટે લેવી હોય તો તમે અહીંયા બીજી મેઇન સ્વિચ રાખી છે જેની મદદથી તમે લોડમાં એ સપ્લાય આપી શકો છો. તો અહીંયા આપણે 230 વોલ્ટ ડીસીમાંથી કન્વર્ટ કરીએ છીએ 415 વોલ્ટ એસી. આ પેનલનો વાયરિંગ ડાયાગ્રામ છે અને એનો ઇક્વિપમેન્ટ ડાયાગ્રામ જોઈએ તો અહીંયા તમારો સપ્લાય આવ્યો એ મીટર અને વોલ્ટ મીટર. ડીસી સપ્લાય માટે ડીસી શન્ટ મોટરનું સ્ટાર્ટર છે, નીચે તમારી ડીસી શન્ટ મોટર હશે. ફિલ્ડ રેગ્યુલેટર છે જેથી કરીને તમે એની સ્પીડ વેરી કરી શકો. મેઇન સ્વિચ આપેલી છે. આ બે મેઇન સ્વિચ જે છે એસી માટેની છે જે આપણે આગળના ડાયાગ્રામમાં જોયા, એક આ અને એક આ મેઇન સ્વિચ. ત્યારબાદ સિલેક્ટર સ્વિચ કે જે તમારા વોલ્ટેજ પ્રોપર આવે છે કે નહીં ત્રણેય ફેઝના એ ચેક કરે છે. ત્યારબાદ અહીંયા ફ્રીક્વન્સી મીટર છે. મેઇન સ્વિચ જે બીજી આપી છે તમારી આર વાય અને બીના ઇન્ડિકેટિંગ લેમ્પ ઉપર છે, અને અહીંયાથી તમે ટર્મિનલ બહાર લઈ જાય આની સાથે લોડ કનેક્ટ કરી શકો છો. ત્યારબાદ 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિથ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. તો જનરલી તમને લેબોરેટરી અને જેટલા પણ લેબોરેટરીની અંદર આપણે ઇક્વિપમેન્ટ જોવા મળે છે ત્યાં સુધી આપણે જે ભણ્યા છે એના વિશેના જ આપણે પેનલ લેઆઉટ અને વાયરિંગ ડાયાગ્રામ જોઈ રહ્યા છે. તો અહીંયા જુઓ તમારો 3 ફેઝ સપ્લાય આવતો હશે આર વાય બી, એ જાય છે મેઇન સ્વિચમાં. તો 3 ફેઝ સપ્લાયના ઇન્ડિકેટર તમને અહીંયા આર વાય બી જોવા મળ્યા. આ તમારી મેઇન સ્વિચ છે તો અહીંયા મેઇન સ્વિચ આપી છે. મેઇન સ્વિચ પછી એ જશે પહેલાં તો રનિંગ આ જે કોન્ટેક્ટર છે અને આ સ્ટાર્ટિંગ કોન્ટેક્ટર. તો સ્ટાર્ટિંગમાં તમારે વોલ્ટેજ ઓછો કરવાનો છે એટલે સ્ટાર્ટિંગ કોન્ટેક્ટર સ્ટાર્ટ થશે. એકવાર વોલ્ટેજ ફૂલ મળવા લાગશે પછી આપણે રનિંગ કોન્ટેક્ટરને ક્લોઝ કરીએ છીએ. તો આ થઈ જશે તમારું ઓટો ટ્રાન્સફોર્મરનું સ્ટાર્ટર જેની અંદર આ આખી એસેસરીઝ હશે આટલી. ત્યારબાદ થર્મલ ઓવર રીડે પણ તમારા સ્ટાર્ટરની અંદર જ હશે. મેઇન સ્વિચ જે આપણે દેખાડી છે અને એમાંથી વાયર જે જતા હશે નીચે અથવા પાછળની સાઈડ ક્યાંક આ મોટર લાગી હશે. તો તમે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ જ્યાં જશો અથવા લેબોરેટરીમાં પણ જશો તમને પેનલમાં ખાલી આટલા ઇક્વિપમેન્ટ જ લગાડેલા દેખાડે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સારું હોય છે કે તમને આ રીતના ડાયાગ્રામ પણ જોવા મળે છે, જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ જ હોય છે એટલા માટે લોકો અમુક વાર ડાયાગ્રામ મૂકતા નથી. તો ત્યારબાદ જોઈએ સ્કીમેટિક ડાયાગ્રામ ફોર 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વિથ સ્ટાર્ટર. તો અહીંયા આજે આપ્યું છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે. સૌથી પહેલાં તો આર વાય બીના ઇન્ડિકેટર છે. આર વાય બી ઇન્ડિકેટર પેનલ ઉપર વોલ્ટેજ અને કરંટ મેજર કરવા માટે વોલ્ટમીટર અને એમીટર લગાડેલા છે. ત્યારબાદ આખું આ રેઝિસ્ટન્સ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર જે છે એને આપણે એક બ્લોકના ફોર્મમાં ડ્રો કર્યું છે કારણ કે ત્યાં રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર ત્યાં લાગ્યું હશે જેને તમે ઓપરેટ કરતા હશો. અને એના પછી એની મેઇન સ્વિચ છે. તો મેઇન સ્વિચની મદદથી સપ્લાય તમે ઓન કરો છો. સપ્લાય ઓન કર્યા પછી ઓન પુશ બટનમાં ઓનનું બટન દાબો છો એટલે સપ્લાય જે છે એ તમારા રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર થ્રુ તમારા રોટરને મળે છે, અને તમે જેમ જેમ રેઝિસ્ટન્સ કટ ડાઉન કરતા જાઓ છો એમ મોટર ફૂલ સ્પીડમાં ફરતી જાય છે. તો તમને વાયરિંગ ડાયાગ્રામ અને પેનલ લેઆઉટ બંને જોતા અને સમજતા આવવા જોઈએ. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને પેનલ લેઆઉટ અને વાયરિંગ ડાયાગ્રામ જે છે એ બંનેને કઈ રીતે કોરિલેટ કરવા અને પેનલની અંદર કઈ કઈ વસ્તુ હશે આ જે છે પેનલનો લેઆઉટ છે તો એ જોઈને તમને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે કે કઈ રીતે તમે વાયરિંગ ડાયાગ્રામ અને પેનલ લેઆઉટને કોરિલેટ કરો.
તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.